હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારો આપણા પહેલા વ્લોગની અંદર. હવે આજે આપણે વ્લોગ શરૂ કરી રહ્યા છીએ અને મહાદેવનું નામ લઈને શરૂ કરવાના છીએ. તો વિડીયો તમે જોતા રહેજો, તમને બતાવું આપણે કોના ઘરે આવ્યા છીએ અને આજે આપણે શું પ્રોગ્રામ છે. હવે પ્રોગ્રામમાં પહેલાં તમને બતાવું કે શું શું છે. જો આ છે ડુંગળી, મરચાં, આદુ અને ટમેટા અને આ દાળ જો પલાળી દીધી છે. મિક્સ દાળનો પ્રોગ્રામ છે. મિક્સ દાળનો પ્રોગ્રામ છે ને આપણે આવી ગયા છે ઇન્સ્ટાગ્રામના ફેમસ એવા આઈ લવ ગુજ્જુ. આપણે એના ઘરે આજે મહેમાન ગતિ માણવાની છે. દાળનો છે પ્રોગ્રામ છે આજે મિક્સ દાળનો પ્રોગ્રામ છે અને ભાઈ આજે અમે હાથે બનાવવાના છીએ, કારણ કે બધા કેમ ઘરે કાંઈ ન હોય ને તો કાંઈક નવું નવું ખાવાનું મન થાય, કારણ કે બહાર તો આપણે ખાતા જ હોય છે પંજાબી, ચાઇનીઝ ને આ બધું. પણ હવે આજે મેં કીધું, કારણ કે અમારે કઈ વાડી ને એવું કઈ જગ્યા તો છે નહીં, કઈ પાર્ટી પ્લોટ ને એવું કઈ નકરીને આજે બનાવી. હવે ઘરે કોઈ નથી તો આપણે એમ થયું કે હવે આપણે કઈક હાથે બનાવી અને બધા ભેગા થઈને મોજ મસ્તી કરીએ. તો આજે મિક્સ દાળનો પ્રોગ્રામ આપણે બીજા આ માણસો જે વિડીયો જોવા બધા જોઈ આપણે તો એને આપણે એમ કહીએ કે બહારનું દરરોજ ખાતા જ હોય બધા, તો ક્યારેક આપણે ઘરે બનાવીને ખાઈએ તો કેવી મોજ કેવી આવે. કારણ કે એ લોકો ખાતા થશે આપણી જેમ, પણ એ લોકોને પાછું વાડી બાડી બધું છે. હા, એટલે આપણે વાડી નથી ભાઈ, એ તકલીફ પડે. ઈ કેવડાવે મને વાડી કે છે, ફાર્મ છે કે મિત્ર વર્કુર એવો છે કે નાની મોટી, તો ઘણી જગ્યાએ તમે એન્જોય કરતા હશો ગામડે જઈને. પણ અમે તો હું છે હવે મોસ્ટ ઓફ બધું બહારનું ખાતા હોઈએ છીએ. તો આજે ઘરે કોઈ નથી તો આપણે ગણતરી હતી કે ભાઈ બધા ભેગા થઈએ અને હજી મહેમાન આવશે તમને એ બી બતાવશું. પણ એ પહેલા આપણે મેકિંગ જે બનાવવાનો બાકી છે, કઈ કઈ રીતે બને છે અને એ તમને કહેશું મોસ્ટ ઓફ, કારણ કે બધા ઓલરેડી મિક્સ દાળ તો બનાવતા જ હોય છે અને વાડી બધાની અલગ સ્ટાઇલ હોય છે. હવે આપણે ફૂડ બ્લોગર છીએ તો આપણી કંઈક સ્ટાઇલ અલગ છે. આ નોર્મલ છે બધું, આ બધું નોર્મલ છે. જો આમાં કઈ છે નહીં કોઈ જાતનું કઈ બધું, પણ ગરમ મસાલા બસાલા કાંઈ એવું કઈ છે નહીં. આપણે જે લાસ્ટમાં બધું નાખશું ને અને ટેસ્ટ જે આવશે ને એ આખો અલગ આવશે. આપણે એ જ જોવાનું છે લાસ્ટમાં ટેસ્ટ કેવો આવે છે. કારણ કે ઘણા લોકોને એમ થતું હોય છે કે ફૂડ બ્લોગર એકલા ખાવામાં ચાલતા હોય છે, ખાવાનું નહીં પણ બનાવવામાં બધા પહેલા નંબર આવે. તમારે સામે જ બનાવી છે એટલે તમને એમ ન થાય કે આ લોકો એકલું બહારનું ખાઈ શકું, પણ અમે બહારનું ખાવાનું મતલબ એવું છે, તમને રિવ્યુ આપી ને તો અમારો અનુભવ છે અને અમે પોતે શોખીન છે આ વસ્તુમાં ખાવા પીવાનો પહેલેથી. એવું નથી કે આ લોકો વિડીયો ના પૈસા કમાવા માટે અમે આ વિડીયો બનાવવા મળ્યા છીએ ને ચાલો આપણે કામ ધંધો કરીએ, એ નથી. અમે ઓલરેડી આ સાચું નહીં માનો તમે, હું 150-200 માણસ લગી રસોઈ બનાવું અને જો કે મારા વિડીયોમાં તમે બધા જોઈ જશે, મોસ્ટ ઓફ યુટ્યુબમાં મારા ગામડે છે ને 200-300 માણસ મેં રસોઈ બનાવેલી છે. ગોડો મેં 35-40 લોકોનો આવી બનાવેલી છે. એટલે એ તમે બધા મેકિંગ જોઈ લેજો. તમે વિચાર કરો જો આટલા માણસો રસોઈ બનાવતા હોય અને એ આવા દાળ ને ખાખરા બનાવે. દાળ ને ખાખરા છે કે દાળ નહીં, આપણે શું કહેવાય, દાળ ને ભાખરી, દાળ ભાખરી રોટલો જે બી હોય પણ મિક્સ છે. પણ એ એના હાથે ખાવાની કઈક મોજ અલગ છે. અને જે આપણા બીજા 2-3 મહેમાન આવવાના છે એને તમને બતાવશું કોણ કોણ આપણા છે, સસ્પેન્સમાં છે એ બધા કે ઈ કોણ છે એ તમને બતાવશે. ને એ બધા અહીંયા જેટલા ભેગા થશે ને એ બધા ઇન્ફ્લુએન્સર છે અને ડાયરેક્ટર છે. એ તમને જોવાની તમને બહુ મજા આવવાની છે. બીજી વસ્તુ કે ભાઈ અમારા જયભાઈ છે પૂરી મુસાફરી કરીને એક નવું પેજ ખોલ્યું છે ઇન્સ્ટાગ્રામમાં, સારો એવો સપોર્ટ છે તમારા લોકોનો. પણ હવે યુટ્યુબ એને નવું સ્ટાર્ટઅપ કર્યું છે અને ઓલરેડી બધાએ બંધ કર્યું છે અને જયભાઈ યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે. તો તમારે ડિટેલ વાઇઝ વ્યવસ્થિત અને બધી જ કમ્પ્લીટ માહિતી જોતી હોય ને એક જ વિડીયોમાં, કોઈ પણ રેસ્ટોરન્ટ હોય, કેફે હોય કે વ્લોગમાં કે અમે ગમે ટ્રાવેલિંગ કરી, તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જો તમને આ વિડીયો ગમી ગયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને સાથે કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે ભાઈ અમે આ વસ્તુ બનાવી છે તમને કેવી લાગી, કારણ કે અમે ક્યારેક તમને લોકોને ટેસ્ટ કરવા મળશે. જો તમે લોકોએ ઘરે આવો દાળ ખાખરા કે કઈ વસ્તુ બનાવતા હોય તો નીચે કોમેન્ટમાં કહેજો, તો અમને બનાવવાને ખબર પડે કે આપણે એકવાર ટ્રાય કરીએ. તમે લોકોનું જે કોમેન્ટ સેક્શનમાં જે આવતા હોય ને કોમેન્ટ, બાકી મજા આવશે આપણને. તમે બોલાવજો અમને લોકોને, અમે અરે ભાઈ તો મોજ આવી જાય એવું. જો આપણે તૈયાર થઈ ગયું છે બધું. આપણે ડુંગળીની પેસ્ટ છે અને આ છે ને આદુ, લસણ અને મરચાની છે અને સિક્રેટ મસાલો. આ સિક્રેટ મસાલો છે, કાંઈ છે નહીં સિક્રેટ મસાલામાં. હા, જો તમારી સામે જ બધું બનાવે. નાખશું આ જીરું, આ જો આ જીરું ગયું ને થોડીક નાખશું હિંગ. આવી ગઈ એટલે ચૂલ તેલ આવી ગયું છે, એની ઉપર સીધું આપણે નાખશું આદુ મરચાની પેસ્ટ, કારણ કે તેલ ફૂલ તેલ આવી ગયું છે. આદુ મરચાની પેસ્ટ તેલ છે ને ફૂલ આવી ગયું કમ્પ્લેટ. આમાં ક્યાં સિક્રેટ મસાલો છે હે? ધીમે ધીમે હાલો દેવાનું. અરે એકદમ જોરદાર સુગંધ છે. અને જે આ ટમેટાની, જો આપણે આ ટમેટાની જે પ્યુરી બાકી છે, આમ જો તમને બતાવું, જો આમ જો એ મસાલો કેવો જોરદાર છે. આમ જોવો તો ખરા, એકવાર જોઈને જ મોઢામાં પાણી આવી જાય મસાલો. અરે જોરદાર સુગંધ. આપણા બાપુ બનાવે એમાં કઈ ઘટે જ નહીં મોટા ભાઈ. આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી ને, હા એ નાખશું આપણે. અરે ભાઈ વાહ ભાઈ વાહ.
અને ઘડીક મસ્ત ગોલ્ડન થવા દઈશું, કારણ કે આ તમે જોશો ને થોડુંક એને આપણે ગોલ્ડન કરવાની છે એટલે મસ્ત પાકી જાય આખી અંદર. અને ખાવાની કઈ મજા આવે ઈ તો બહુ વાત છે. જો હવે આપણે આ બધા અંદર પ્યોરી અંદર આવી ગઈ છે અને હવે ખાલી છે ને આપણે હવે જે મસાલા છે ને નાખવાના બાકી એ તમને મસાલા નાખીને બતાવશે. સિક્રેટ મસાલા જો, આ સિક્રેટ મસાલા જો, આ મરચું આવ્યું લ્યો. આ રેગ્યુલર, કારણ કે આપણે થોડુંક નાખશું ઓછું, કારણ કે આપણે તીખા મરચા છે ને વધારે નાખેલા છે થોડાક, એટલે લાલ મરચું ઓછું નાખશું અને બને ત્યાં સુધી લાલ મરચું આપણે ઓછું ખાઈએ છીએ. બરાબર. પછી આ છે ધાણા જીરું હા. અને આ છે હળદર અને આ બધું સ્વાદ અનુસાર નાખશું, બધું માપે. બરાબર. હા, ટેસ્ટમાં કેમ બને પછી? એટલે પછી ચાખી લેવાનું. અને આ મીઠું થોડું પહેલેથી તો ઓછું રાખશું, લાગે ને આપણે નાખશું. બરાબર છે. રેડી રેડી. આપણે મસાલા હવે થોડીક અને 2 મિનિટ લગી હાલવા દઈશું, પછી પાણી નાખીને સીધી દાળ નાખી દઈશું, ઉકળવા દઈશું. બરાબર. કમ્પ્લેટ. આ તમારા મસાલા જો ગયા જ નહીં, તો આ ટેસ્ટ કરજો ખાલી. લ્યો તો હવે જે આપણા બીજા જે મહેમાન બાકી હતા ને આવવાના એ આવી ગયા છે. જો આ આપણા ભાવનગરના ઇન્સ્ટાગ્રામના ફેમસ ઓલા આઈ લવ ગુજ્જો તો આ મેહુલ ફૂડી અને આ આપણા જો ડાયરેક્ટર છે ને બાકી જો એમ સંજુ સર પગ ઉપર પગ ચડાવીને જો શું જોવે ભાઈ તમે ક્રિકેટ શરૂ છે જોઈ લેજો. વાહ ભાઈ વાહ, છે ને બાકી મોજ. તો આ બધા આજના પ્રોગ્રામમાં છે અને તમને આપણે બનાવ્યું છે ને જે એ ટેસ્ટ કરશું અને તમને મસાલો કમ્પ્લીટ થઈ ગયો. હા, ટેસ્ટ કરો તો કેવું કે સ્વાદ કેવો આવે? હું ગ્રેવી થોડી ચડિયાતી હોય, કારણ કે દાળ નાખો ને એટલે પછી ફીકી પડી જાય. હા. ગ્રેવી હંમેશા થોડી ચડિયાતી રાખવાની. બરાબર. હવે આપણે આજે દાળ પડી હતી ને બધી નાખી દઈએ છીએ. આમાં નાખવાની છે હવે આમાં બધું પલાળી પાણી બધું નાખે, કારણ કે મેં પહેલેથી છે ને પાણીથી સાફ કરી નાખી લીધી. ઠીક. અચ્છા. મીઠ જેવું છે ને હા. રાખવાની, કારણ કે આપણે અગાઉ પલાળી કીધી, નકર તો થોડીક વાર લાગે. આપણે અગાઉ પલાળી નાખી એટલે વાંધો નતો આવે. 10 મિનિટમાં બધું કમ્પ્લીટ થઈ જાય. ગુંદી ગાંઠિયાનું શાક તો બનાવ્યું હતું તમે? ક્યારે બનાવ્યું હતું ભાઈ ગુંદી ગાંઠિયા? ગુજુભાઈ હું કેનું શાક બનાવ્યું? ના લાડવા હતા અને ઓલો મોહનથાળ મિક્સ કરી હતો. એનું શાક બનાવ્યું લાડવા મોહનથાળ હતા ને ઉપર સેવ ઓલી નાખી દીધી, એટલે સેવ લાડવા મોહનથાળ ત્રણ મિક્સ કર્યું તેને. એટલે આવું શાક હોય ને ગ્રેવીમાં હું ને થાબડીની રબડી હતી અંદર. આ લે ની માને થાબડીની રબડી ભાઈ. આ લે ને થોડું ઘટેલું તીખું વધી ગયું ને. પરસે ઓળી ગયો જો એ ભાઈ પરસે ઓળી ગયો એટલે નહીં, તીખું વધી ગયું એટલે હું કર્યું, પેલી રસ નાખ્યું પેલી. હા, પછી ખાવાનું કેને ખબર, મઠારે ખાવાની. એ લે બાપુ તમે બાકી ગજબ લઈ આવ્યો કોમ્બિનેશન બધું હે. રોટલી હે ને બને જબલાની બનાવી દે. હા જો અરે આ તો કાઈ એ નહીં. મારા મીઠાઈ એમ કે મસાલા ખાઓ. હા. એ મીઠાઈમાં એલા લે ભાઈ લાલ લા, શેરડી લા. મીડિયા કાઢી નાખેલા પાછા. જા આમ જો પરસે ઓળી દે તમે બોલીને પરસે ઓળી ખાધા વગરનો એને. અરે વાત પૂછોમાં ઈ કઈક ને બસો વાર દેમ છે મારા ભાઈ. હાય ભાઈ જોરદાર ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે. કાંઈ ઘટે જ નહીં હવે. એટલે આમાં છોલ મારીને ધબધબાટી બોલાવવાનું. હા હવે સીધી ભાખરી લઈ બાકા અને જીકી. બાકા જીકી જ બોલાવી દેવાનું છે. હમણાં બતાવો તમને ફૂલે ફૂલ મોજ જુઓ તમે મોઢામાં પાણી આવી જવાનું છે. પાર્ટી કરતા કરતા લાઇટે વહી ગઈ. હવે આ લાઇટ વગરની પાર્ટીની એવી મોજ આવવાની છે ને ઓલું નથી કહેતા કેન્ડલ લાઇટ ડિનર. કેન્ડલ લાઇટ ડિનર જેવું થઈ ગયું છે અત્યારે. આમ જો હા જુઓ તમે આમ જુઓ તમે છાશ ને હા એની હલાવો રોટલા કેમ ગયા રોટલા જોઈ લો. એક ભાઈ અહીંયા ને એક જો મોબાઈલ લઈને બેઠા ને એક જો જે અહીંયા હા હવે જો ખાવાની બાકા જીકી બોલે ફૂલે ફૂલ. આ ભાઈબંધ દોસ્તારો ખાવાની છે ને સાચી મોજ છે ને આવડી આ જ છે. બાકી તો બધું ભેગા થતા હોય ને ઠીક છે, પણ આ જે મજા છે ને જો આમ જો એની નસીબ કેવા છે કે પાછા કે પાર્ટીમાં લાઈટ વહી લાઈટે વહી ગયા આમ જો પાર્ટી ચાર્જિંગ વાળો ગ્લોબ છે એટલે જગ્યા છે. હા બાકી લાઈટ જ નથી. એટલે મોજ છે, વાડીમાં આવી જ ન થાય. હા જો આમ જો આ ભાઈ જો આ ભાઈ ખડ ઉગેલું નથી એટલું વાહ. નીચે લાદી છે પણ હકીકતમાં ખાવાની મોજ આવડી આ જ આવે તમને. અને હવે આપણે અહીંયા આપણે ખાઈ લઈએ છીએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને નહીં ટેસ્ટ તો કરો યાર. એટલે એ ભાઈ યાર રહી ગયું સોરી ટેસ્ટ કરી લે પછી તમને કઈ ઉભા ભાઈ જરૂર આપો ટેસ્ટ તો કરો યાર. અરે યાર એક નંબર છે, કાંઈ ઘટે નહીં આમાં. જો તમારે ખાવું હોય ને તમે ટ્રાય કરજો. આપણે રેસીપી બતાવી છે તમને, એ રેસીપી જોઈ લેજો વિડીયોમાં અને એ ઘરે તમે બનાવીને ટ્રાય કરજો. બહુ મજા આવશે ખાવાની. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય કોમેન્ટમાં જણાવજો કે તમે ઘરે ખાધું કે નથી ખાધું, તો અમને ખબર પડે કે એવા બીજા વિડીયો બનાવીએ કે ન બનાવીએ. બરાબર.